म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં જે મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશું તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે, બરોબર। તો એ સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે જે આપણે વિડિયો છે અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે 4 આંકડાનો અને પાસવર્ડ છે તમને વિડિયોની અંદર મળી જ રહેશે। તો વિડિયોને સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી પૂરો જોઈ લેજો એટલે તમને પાસવર્ડ છે તે મળી જશે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે નીચે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારા એલિમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિમેન્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે। હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અહીંયા તમારા ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોશો અહીંયા તમને કાઢે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને આપણે એડ કરી લેવાનું છે। ફરીથી તમારે મોટાસના ઓપ્શન આવી જવું છે અને રોટેશનવાળા ઓપ્શનમાં આવી જવું છે અને આને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્યાર તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે, જે પાછળનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે બેકગ્રાઉન્ડ છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા ઉપર ક્લિક કરી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખવાનું છે અને નીચે સ્ક્રોલ કરી બેકગ્રાઉન્ડની સૌથી નીચે જે સોંગ છે તેની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટ ઓપ્શનમાં આવી જવું છે। ત્યારે તમારે એડિટ પર ક્લિક કરી લેવાનું છે। એડિટ પર ક્લિક કર્યા પછી અહીંયા કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં આવી જવું છે ને અહીંયાથી તમે જો નીચે આવશો એટલે તમને સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશન વાળી તમને ઇફેક્ટ જોવા મળશે। તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમને સેચ્યુરેશન છે તે 0 જોવા મળશે તો એને આપણે ઓછી કરી અને -100 કરી લેવાનું છે, બરાબર। એટલે તમે જુઓ કે કાતે આપણું બેકગ્રાઉન્ડ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો એક ફોટો હોય એ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટો હોય એને આપણે અહીંથી એડ કરી લઈશું। તો આ રીતે પીએનજી ફોટો એડ કરતા મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે, આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, ત્રીજાના સાઇઝ ઓપ્શન જવું છે અને સાઇઝ છે આપણે કંઈક આ રીતે વધારી લેવાનું છે, બરાબર। તો તમારે ફોટાની સાઇઝ જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો। આપણે કંઈક આ રીતે સાઇઝ રાખી અને આ રીતે સાઇડમાં આપણે ફોટો છે એને કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર। આ રીતે ફોટો શેર થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર અને આ ફોટાની લેન્થ છે આપણે એ ફોટો અને બેકગ્રાઉન્ડની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે, બરાબર। આ રીતે થઈ ગયું છે। તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે શું છો આ રીતે તમને ચક્રાવાળું એક પીએનજી જોવા મળશે તો એ પીએનજીને એડ કરવાનું છે। હવે તમારે મોટાસના ઓપ્શનમાં આવી જવું છે તો હમણાં સાઇઝ ઓપ્શન જવું છે અને આની સાઇઝ છે આપણે અહીંથી વધારી લઈશું, બરાબર। સાઇઝ વધારે તમારે શું કરવાનું છે, આ રીતે સાઇઝ વધારી લેવાનું છે। હવે તમે ફરીથી પહેલાં પર ક્લિક કરી જે આપણે પીએનજી છે ને ફોટા પર કંઈક આ રીતે સેટ કરવાનું છે, બરાબર। અને સાઇઝ તમારે વધારી અને જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો ને આપણે આ રીતે સેટ કરી લેવાનું છે। હવે તમારે પીએનજી પર ક્લિક રાખી પીએનજીની નીચે ફોટો છે એની નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પીએનજી પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસના ઓપ્શનમાં આવી જવું છે ને નીચે તમારે સૌથી નીચે કલર ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી લ્યુમિનેસ ક્લિક કરી લેવાનું છે। લ્યુમિનેસ ના કરું તો તમારે ડાર્કન વાળા ઓપ્શનમાં આવી જવું છે ને મલ્ટીપલ કરી લેશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે, બરાબર।
આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે જે પીએનજી છે એની લેન્થ પણ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો આ રીતે આપણે પીએનજી ફોટો લાગી ગયો છે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને એક લાઇટવાળું પીએનજી જોવું છે, તો એને પણ આપણે એડ કરી લઈશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવાનું છે, લાઇટમાં જઈ અને જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે પીએનજી થઈ જશે. તો ફરીથી પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઇઝ જઈ અને સાઇઝ આપણે થોડીક વધારી અને ફોટો છે એની ઉપર કમ્પ્લીટ આ રીતે સેટ કરવાનું છે. આ રીતે સેટ કરતા પીએનજી પર ક્લિક કરવાનું છે અને પીએનજી તમે જે ફોટો અને જે આપણું પીએનજી હતું એ બંનેની વચ્ચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. ત્યારબાદ જે આ પીએનજી છે એની પર લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. લાસ્ટ સુધી આવી ગઈ છે. તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. હવે તમારે શું કોણ છે, હવે તમારે અહીંયા જોઈ શકો છો આપણે પીએનજી ફોટો લાગી ગયો છે, પણ આપણે જે અહીંયા તમને જોયું આજે તમને ફૂલવાળું એક પીએનજી જોવા મળશે બ્લેક સ્ક્રીન, તો એને આપણે એડ કરવાનું છે. હવે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તમારે શું કોણ છે, સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે જે આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 45, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોઈ લેજો, તમને બીજા પણ બે આંકડા છે તે મળી રહેશે. બરાબર, તો હવે તમારે શું કોણ છે, પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં જવાનું છે, લાઇટ ઓફ જઈ અને આપણે સ્ક્રીન કરી લેવાનું છે. સ્ક્રીન કરાવતા પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે અને જે પીએનજી છે ને તમે શું આ રીતે કમ્પ્લીટ તમારે જે ખૂણો સેટ કરી અને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, તો તમે જોશો હું સેટ કરું છું એ રીતે તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કરી લેવાનું છે. ત્યારે તમે ખાલી પર ક્લિક કરી આને પણ આપણે પીએનજી પર ક્લિક રાખી અહીંયા નીચે તમે જો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ ગયું છે. તો આની પર લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, હવે તમે એ જોશો નીચે આવશો એટલે અહીંયા તમે શું આગળ તમે આવશો એટલે તમને જો ગ્રુપ રેન્ક માર્ક્સવાળી એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે અને એડિટ ગ્રુપમાં આવી જવું છે. ત્યારે તમને અહીંયા આ રીતે એક લેયર જોવા મળશે, તો ત્યાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને તમારે જે પણ ફોટો હોય તમારે એમાંથી એક ફોટો લઈ લેવાનો છે. ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જાય અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ જવું છે અને સાઇઝ છે આપણે અહીંથી આ રીતે ઓછી કરી લેવાનું છે. બરાબર, સાઇઝ ઓછી કરતા પેલાન્સ પર ક્લિક કરી જે ફોટો છે ને આ રીતે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી અને આપણે જે ફોટા લેન્થ છે આ બોક્સની જેટલા સુધી લેન્થ હોય ત્યાં સુધી આપણે અહીંયા ખેંચી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે એટલે તમે શું આ વિડીયોને થોડોક આગળ પ્લે કરશો એટલે એનિમેશન સાથે આપણો એક ફોટો છે તે લાગી જશે. તો હવે તમે થોડાક આગળ આવશો એટલે તમને બીજી પણ લેયર જોવા મળશે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા પણ આપણે સેમ રીતે એક ફોટો છે તો આપણે અહીંયાથી એડ કરી લઈએ. બરાબર, તો ફોટાને એડ કરતા ફોટાને નીચે લઈ દેવું છે. હવે તમે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શનમાં આવી જવું છે, રોટેશન ઓપ્શન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ જવું છે અને સાઇઝ છે આપણે કંઈક આરતે ઓછી કરી લેવાની છે. બરાબર મિત્રો, સાઇઝ ઓછી કરતા પેલાન્સ પર ક્લિક કરી ફરતી આ ફોટો છે ને બોક્સની અંદર સેટ કરીને તમારે બહાર આવી જવું છે. આ રીતે થઈ ગયું છે. તો આની લેન્થ પણ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે, આ તમારે ભૂલવાનું નથી. બરાબર, તો લાસ્ટ સુધી લેન્થ આવી જાય એટલે તમારે બહાર નીકળી જવું છે એટલે તમે જોશો આપણે એનિમેશન છે બે ફોટાની અંદર આવી ગયો છે. જો જે એનિમેશનવાળા બે ફોટા હતા કમ્પ્લીટ એડ થઈ ગયા છે. તો હવે તમારે ત્રીજી લેયર જોવા મળશે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને જે પણ ફોટો હોય એને એડ કરી લેવું છે. ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ જવું છે અને સાઇઝ આપણે અહીંથી ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કરતા પહેલા પર ક્લિક કરી પીએનજીને અહીંયા સોરી મિત્રો ફોટાને આપણે સેટ કરી અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ જાય એટલે તમારે બહાર નીકળી જવું છે. બહાર નીકળી જશો એટલે તમે શું આપણે જે એનિમેશન વાળો જે હતો એની અંદર ત્રણેય ફોટા છે તે કમ્પ્લીટ લાગી ગયા છે. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો તમે હજુ સુધી છે તો વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ના દો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો તમે એક સબસ્ક્રાઈબ અને એક લાઇક તો કરી શકો છો, તો પ્લીઝ કરી દેજો. તો હવે તમારે શું કોણ છે, હવે તમે શું આપણે જે અહીંયા લખેલું છે કમિંગ સૂન મેરેજ ડેટ અને જે નામ લખેલું છે બરાબર, તો એ તમારે ચેન્જ કરવા માટે શું કરવું છે, અહીંયા તમને ટેક્સ્ટવાળી એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે. ત્યારે તમને અહીંયા 4 લેયર જોવા મળશે. તો જે પહેલી 2 લેયર છે મેરેજ અને કમિંગ સૂન વાળી, તો એમાં તો તમારે કંઈ ચેન્જ કરવાનું નહીં રહે. ત્યારે તમને એક તારીખવાળી જોવા મળશે, તો એ તમારે મેરેજની જે પણ તારીખ હોય તો એ તારીખ અહીંયા તમારે લખી લેવાની છે બરાબર. હવે તમારે એની ઉપર તમને નામ જોવા મળશે મોહિત અને પ્રિયા બરાબર, તો અહીં તમારે જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે. અને મિત્રો આની અંદર આપણે જે પણ ફોન્ટ યુઝ કરીએ છીએ એ ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે. તો તમારે શું કરવાનું છે, ફોન્ટ છે તે એલાઇટ મોશન એપ્લિકેશન અંદર એડ કરી લેવાનું છે. અને તમને ફોન્ટ એલાઇટ મોશન અંદર એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના મળતા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડીયોની લિંક આપે છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો, તે આપણે જોઈ લેજો. અંદર આપણે ફોન્ટ છે તે એલાઇટ મોશન અંદર એડ કરતા પણ શીખવાડેલું છે બરાબર મિત્રો. તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું. બહાર નીકળ્યા બાદ અમારે શું કરવાનું છે, અહીંયા તમે જો આ રીતે આપણો ફોટો એનિમેશન નામ અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે.
અને અહીંયા તમે શું આજે તમને જે ફ્લેશ લાઇટ વાળો એક વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. ફૂલ સ્ક્રીન કરતાં બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સ આવી જવું છે. લાઇટ હાઉસ જઈ એ જે છેલ્લાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું કે આજે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરોબર, આજે થઈ ગયું છે. તો આ વિડીયોની લેન્થ છે આપણે જોઈશું સ્ટેટસની લાસ્ટ સુધી આવી જવું છે. લાસ્ટમાં ત્યાં વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે એનાથી કટ થઈ જશે. એક્સ્ટ્રા લેન્થ કટ થઈ જાય તમારે શું કહું છે એ નીચે તમને રેટિંગ વાળી એક લેયર જોવા મળશે, એનું આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે જો આ તમારે વિડીયો અંદર સિમ્પલ વાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. આ રીતે થઈ ગયું છે. તમે અહીંયા બીટમાર્ક આવશો તો આપણે જે ઇફેક્ટો લગાવ્યું છે એ ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કહું છે અહીંયા તમે જો સ્ટાર્ટિંગમાં તમને પહેલાનું બીટમાર્ક જોવા મળશે 1.20 સેકન્ડ. તો ત્યાં નીચે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર આવી જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમે જોશો આ રીતે આપણે ફ્લેશ વાળી જે ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તમે જો જે પણ ઇફેક્ટો લગાવી એ બધી ઇફેક્ટ લાગી જશે. તો મિત્રો આપણો વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 87 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. બરાબર, તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં તમારે વુડન થોક ડેમો જોઈ લો તો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. તો વુડન થોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.